એટલે અલી હાફસ કેમ આટલી બધી? અરે હું આ જો ને સીડીઓ ચડીને આ ઉતરી નીચે તો શું કરું હવે જો ને 10 માળ છે મારા ફ્લેટના જેવી હજી તો ઉપર ગઈ ત્યાં તો વળી લિફ્ટ બંધ થઈ ગઈ તે ઉતરીને આવી ફટાફટ હવે પૈસા એટલો કંટાળો તો 10મા માળે શું કરવા ટીંગાડી હતી? અરે તડકે બેસવા ગઈ હતી બકા તડકો નથી આવતો અહીંયા ફ્લેટમાં તો એટલે મેં કીધું કે હારું એવું થઈ ગયું કે પોળમાં રહેતા હતા ને કેટલું સારું હતું તો કરુખી બાર ઉઠને જઈને તો બેસતા ક્યાંય ચડવાનું નહીં કશું નહીં અને ત્યાં આપણે બધા વાળ છૂટા લઈને મસ્ત ત્યાં આગળ બેસતા ઓલો શેરડી વાળો આવતો તો ખબર છે? શેરડી વાળો આવતો તો હા શેરડી વાળો આવે ને એટલે તો શેરડી લઈએ પાછા ત્યાં આગળ બેસીને ખાઈએ અને એ બાકીની કઈ જિંદગી હતી કઈ સરસ ઓલું પૈડું ફેરવતા યાદ છે? હા તારે તો બાપરે શું થયું પૈડું ફેરવી કેવું થયું તું? અલી ગાઉન પહેર્યું તું મેં મારી મમ્મીએ સીવ્યું હતું ને કોટનનું તે ઘેર ઓછો હતો તે અલી પૈડું ફેરવવા ગઈ ને તે પૈડું દોડ્યું તો હું દોડી અલી દોડી તો ઘેર ઓછો હતો ને તો આમ આમ કરીને બે પગમાં ફંટાણું ગાઉન ફંટાણું જે સ્પીડ પકડી તું જો ને તે ઓલી ગટર ઉપર એઠવાડ પડ્યો હતો ને સીધી તું જો તો અહીં ઓલા બારોટના મકાન થી દોડી અને જેમ પૈડું દોડે ને એમ મારી સ્પીડ વધી અને હું પડી સીધી ઓલો એઠવાડો પડ્યો હતો ને એમાં અને મારી મમ્મીએ ઉપરથી ટીચી નાખી મને તો કે આ હું મંડાણી છું એમ કરીને અને મારો તો બારો નીકળી ગયો તો બાપા એવું થયું હતું. અને ગાઉન ફાટી ગયું ને એનું માર્યું ને એ તો જુદું પાછું એ તો બોનસ નું માર્યું હતું બોનસ મળ્યું હતું મારી હતી કેવી મારી હતી મને તો પછી તો મેં કીધું મારે હવે ગાઉન એને પહેર્યું પડ્યું નું તો અત્યારે હું છે ને અમારે એક્ટિવા ટાયર બદલાવાનું હોય ને તોય મને એમ થાય કનક નો ફોન આવ્યો પાછો કરું હમણે કરી હા